નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ છોટાઉદેપુર જિલ્લા ખનિજ માટે પ્રખ્યાત છે અને છોટાઉદેપુરની જે રેતી છે આખા દેશમાં પ્રખ્યાત છે. પણ આપણે જોઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં અવૈધ તરીકે રેતીના ખનન અને એના વહેન થાય છે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર આ નહીં થાય એના માટે કટિબદ્ધ છે અને અહીંયાથી ટીમ બનાવીને ડ્રાઈવ કરાવી હતી છેલ્લા એક મહિનામાં આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 119 કેસીસ ટોટલ થયા છે અને એમાં ટોટલ દંડની વસૂલાત 25.25 કરોડ થઈ છે. જે લાસ્ટ યર ટોટલ દંડની વસૂલાત જોઈએ તો 18 કરોડ જેટલી હતી. એના સામે એક જ મહિનામાં આપણે છોટાઉદેપુર જિલ્લામાં સ્પેશિયલ ટીમ બનાવીને જે ડ્રાઈવ ચલાવી હતી એનાથી 25.25 કરોડની દંડની વસૂલાત થઈ છે અને આગળ પણ એવી રીતે જ જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરશે અને અવૈધ તરીકે જે ખનન થઈ રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવશે.